जय माताजी, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोटथी। मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूं छुं। तो आज आपणे बनावशुं काठियावाड़ी काजू गाठियानुं शाक। तो काजू गाठियानुं शाक बनाववा माटे आपणे अहींया एक वाटको जेटला गाठिया लई लीधा छे। आपणे एमां काजू लई लीधा छे, आवी रीतना फाड़ा करीने राख्या छे। 2 टमेटानी आपणे ग्रेवी करीने राखी छे। आमां आपणे लाल काश्मीरी मरचुं आवे 1 चमची जेटલું आपणे ई लई लीधुं छे। आमां आपणे वघारवामां લીમડો લઈ લીધો છે। આમાં આપણે સૂકા મસાલા આવે લઈ લીધા છે, એલચી ને તજ ને મરચાં ને એવું બધું। આમાં આપણે 2 ડુંગળી આવી રીતના સુધારીને રાખી છે। આમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ કરીને રાખી છે। લસણનો ભાગ આપણે વધારે રાખ્યો છે। આમાં આપણે ધાણા સુધારીને લઈ લીધા છે, આપણે ઉપરથી એડ કરવાના છે। વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે। આપણે અમૂલની સાઈઝ આપણે 1 ગ્લાસ લઈ લીધો છે। મોળી સાઈઝ આપણે લેવાની છે, ઘરની છાશ હોય તો હાલે। અમે અમૂલની 1 ગ્લાસ લઈ લીધો છે। આમાં આપણે બધા રેગ્યુલર મસાલા લઈ લીધા છે। તો શાક બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દેવી। પહેલા આપણે તેલ નાખી દેવી। આમાં મેં 3-4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે આપણે તેલને ગરમ થવા દેવી। આપણે તેલ ગરમ થઈ ગયું છે। આમાં આપણે રાઈ નાખી દઈ। 1 ચમચી જેટલી રાઈ નાખી, 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે। હવે આપણે આ સૂકા મસાલા બધા લીધા હતા એ એડ કરી દઈ। હવે આમાં આપણે થોડી હિંગ નાખી દેવાની છે, 1 ચમચી જેટલી। હવે આપણે આ ડુંગળી સુધારેલી છે નાખી દઈએ। ડુંગળીનું આપણે આવી રીતના કટિંગ જ કરવાનું છે। આ લીમડો છે આપણે એડ કરવાનો છે। આમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈ। હવે આપણે બધું આ મિક્સ કરી લેવાનું છે। 1-2 મિનિટ આપણે આવી રીતના રહેવા દેવાનું છે, એટલે આપણે ડુંગળી સરસ થઈ જાય। આપણે ડુંગળી સરસ સડી ગઈ છે। હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી છે એ આપણે નાખી દઈએ। હવે આપણે આમાં હળદર પાવડર નાખી દેવાનો છે 1 ચમચી જેટલો। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દેવાનું છે। આ મિક્સ કરી લઈએ। હવે આપણે 1-2 મિનિટ રહેવા દઈએ એટલે બધું સડી જાય સરસ ને આપણે તેલ છૂટું પડી જાય। આપણે હવે આને 1-2 મિનિટ માટે ઢાંકી દઈએ। તો આપણે સરસ ગ્રેવી થઈ ગઈ છે, તેલ બધું છૂટું પડી ગયું છે, સુગંધ પણ સરસ આવવા માંડી છે। તો હવે આપણે આમાં લાલ મરચું એડ કરવાનું છે। આમાં આપણે કાશ્મીરી મરચું લીધું 1 ચમચી જેટલું એ નાખી દઈ। આપણે રેગ્યુલર છે મરચું એ નાખી દઈ। લાલ મરચું પાવડર આપણે પાછળથી જ એડ કરવાનો છે, જેથી કરીને બળી ના જાય। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ અમૂલની સાઈઝ લીધી છે, આપણે 1 ગ્લાસ લીધો છે એ એડ કરી દઈ। આપણે ઘરની બનાવેલી સાઈઝ હોય તો એ પણ હાલે, મોળી હોવી જોઈએ સાઈઝ। આપણે આ મોળી સાઈઝ લીધી છે। 1 ગ્લાસ આપણે સાઈઝ નાખી, આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દીધું। બધું મિક્સ કરી લઈ।
ખાલી સાઈઝ નાખીએ તો આપણે ફાટી જાય, એટલે સાઈઝ ને પાણી બે નાખી દેવાનું. આપણે રસો જાજો કરવો હોય તો આપણે પાણીની સાઈઝ થોડુંક વધારે નાખવાનું. હવે આપણે આમાં કાજુ લઈ લીધા છે આપણે આવી રીતના જ તે. આને આપણે તળીને નથી લીધા, આપણે આવી રીતના જ લીધા છે. તમારે એકદમ ક્રિસ્પી જોતા હોય તો તમે બટરમાં કે તેલમાં તળી શકો. આપણે એનું કાચા જ એડ કર્યા છે. હવે આને આપણે પાણીને ઉકળવા દઈએ, ઢાંકી દઈએ. હવે આપણે જોઈ લઈએ. આપણે સરસ ઉકળી ગયું છે, એટલો રસો આપણે રાખવાનો જ છે. આપણે રસો જાજો ન જોતો હોય તો થોડી વાર રહેવા દેવાનું વધારે. હવે આપણે આ ભાવનગરી ગાંઠિયા લીધા છે, એક વાટકો એડ કરી દઈએ. ગાંઠિયા નાખીને આપણે 1 મિનિટ રહેવા દેવાનું છે, એટલે સરસ બધું મિક્સ થઈ જાય. શાકનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે આમાં થોડોક ઉપરથી ગરમ મસાલો એડ કરવાનો છે. રસાનું પ્રમાણ થોડાક વધારે જ રાખવાનું. આપણે આ ગાંઠિયા છે પાણી પી જાય એટલે પછી શાક આપણું હવે કોરું થઈ જાય. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આપણે શાક સરસ બની ગયું છે. આપણે ઉપરથી કસૂરી મેથી પણ એડ કરવાની છે. તમને ભાવતી હોય તો એડ કરી શકો, એનો ટેસ્ટ પણ સરસ આવશે શાકમાં. આવી રીતના ક્રશ કરી આપણે થોડી એવી નાખી દેવાની. આપણે આ ધાણા સુધારીને લીધા છે એ પણ એડ કરી દઈએ. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. શાકનો કલર પણ આપણે સરસ આવી ગયો છે. ખાવામાં પણ ટેસ્ટી બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો તમે. તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો આપણે કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક આપણે રેડી છે. મેં એક બાઉલમાં સર્વ કરી લીધું છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો ને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. ને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે.